નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો હાશકારો આ તારીખથી આવશે ચોમાસું। એક તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમલ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે। આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન અંદમાન નિકોબાર પહોંચી ગયું છે, એટલે કે મિત્રો હાલ જે ચોમાસું છે તે મિત્રો અંદમાન નિકોબાર પહોંચી ગયું છે। 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે અને મિત્રો 10 થી લઈને 11 જૂન સુધીમાં મુંબઈમાં આગમન થશે। મુંબઈમાં આગમન બાદ મિત્રો 5 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું ફાઇનલી બેસી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, શું ચૂંટણી બાદ મિત્રો એલપીજીના ભાવ વધશે? આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો દર મહિનાની 1 તારીખે એલપીજીના ભાવ અપડેટ થાય છે। આ વખતે 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે, એટલે કે મિત્રો કદાચ ભાવમાં કોઈ પણ ફેરફાર નહીં આવે। 2014માં જ્યારે પણ મિત્રો પહેલી વખત મોદી સરકાર બની ત્યારબાદ એલપીજીના ભાવમાં ઘટાડો થયો હતો। જો કે 2019માં ભાજપ સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એલપીજીના ભાવમાં વધારો થયો છે, એટલે કે હવે જોવું રહ્યું કે ચૂંટણીના પરિણામ બાદ એલપીજીના ભાવમાં શું ફેર પડે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, વાવાઝોડું ત્રાટકી ગયું। આવું વાવાઝોડું નહીં જોયું હોય। રેમલનો મિત્રો ભયાનક વિડીયો સામે આવ્યો। ચક્રવાતી તોફાન રેમલ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી કહેર વર્તાવી રહ્યું છે। તેવામાં મિત્રો બાંગ્લાદેશના મીડિયાએ ચક્રવાતનો એક વિડીયો જાહેર કર્યો છે, જે મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો મિત્રો બાંગ્લાદેશોના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાયું છે, જેમાં મિત્રો સમુદ્રના પાણીની ઉપર ચક્રવાતની રચના દેખાઈ રહી છે। ઊંચા મોજા વચ્ચે તોફાનના વિકરાળ સ્વરૂપનો વિડીયો બતાવે છે કે વાવાઝોડું કેટલું ભયાનક હશે। તો મિત્રો કાલ રાતથી જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી તોફાન રેમલની અસર જોવા મળી રહી છે। વાવાઝોડાના લેન્ડફોલ બાદ અહીં 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। રેમલના કારણે કોલકાતા સહિત અનેક જગ્યાએ તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે મિત્રો મકાનોના છાપરા ઉડી ગયા છે, કાચા મકાનો ધ્વસ્ત થયા છે, વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે, અનેક જગ્યા ઉપર પાણી પણ ભરાયા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, 5000 વાંધા અરજી। સ્માર્ટ મીટરનો વિરોધ હવે સુરત પહોંચી ગયો છે। સુરતમાં આવેલા પૂણા ગામના લોકો ઘણા દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા હતા, જે વિરોધ હવે મિત્રો ઉગ્ર બનતો જાય છે। આજે પૂણા ગામના રહીશો તેમજ આપ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલી યોજી અને ડીજીવીસીએલના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ મિત્રો સ્માર્ટ મીટર સામે 5000 કરતાં પણ વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 5 જુલાઈથી મળશે 8500 રૂપિયા ખાતામાં। મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં નાણાં આપવાનો વાયદો કર્યો છે। લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં હિમાચલ પ્રદેશની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી સરકાર આવશે એટલે પહેલા ગરીબોની યાદી બનાવવામાં આવશે, પછી મિત્રો દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં 5મી જુલાઈએ 8500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। પછી મિત્રો આ દર મહિને પૈસા આવતા રહેશે। 8500 રૂપિયા દર મહિને એમ કરીને મિત્રો વર્ષે 1 લાખ રૂપિયા સુધીની સહાય મહિલાઓના ખાતામાં આવશે। જો મિત્રો આવનાર સમયની અંદર એટલે કે મિત્રો 5 જુલાઈએ અમારી સરકાર બનશે તો તમામ મહિલાઓને મિત્રો 8500 રૂપિયાની સહાય ખાતામાં આવશે। તેવો મિત્રો વચન અને વાયદો મહિલાઓને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું. મિત્રો, ખેડૂતો માટે દેવમાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવમાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવમાફીને લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવમાફી અંગે કોઈ પણ જાહેરાત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો આવનાર સમયની અંદર જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો નિશ્ચિતપણે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો મોદી સરકારે જે પણ ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ મિત્રો ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. મોદી સરકાર મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો સરકાર દ્વારા તમને પણ 3,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં પણ શેર કરવાનું ના ભૂલતા. મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી પણ ન હોવી જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારા 12 પાસની માર્કશીટ, તમારું મિત્રો લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડશે. જ્યારે તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો જે પણ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં તમારે દર મહિને 3,000 રૂપિયાની સહાય આવવાનું શરૂ થઈ જશે. હાલ મિત્રો આ યોજના ભારતના અમુક રાજ્યમાં શરૂ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 1,12,428 કટ્ટાની આવક જોવા મળી હતી અને સફેદ ડુંગળીના ભાવ 186 રૂપિયાથી લઈને 278 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીના 11,448 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 119 અને ઊંચા ભાવ 333 રૂપિયા સુધીના નોંધાયા હતા. 18 એપ્રિલના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. જીરુના એક મણના નીચા ભાવ 3401 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5,050 રૂપિયા સુધીના નોંધાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 375 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત મિત્રો બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી અને બાજરીના પ્રતિ મણના એક મણના નીચા ભાવ 309 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 540 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં તલના 2650 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં મિત્રો કપાસના 54 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1,080 રૂપિયાથી લઈને 1,440 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતો માટે મોદી સરકારના વચનો અધૂરા. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે. જોકે મિત્રો ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે. સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014 થી લઈ
2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને મિત્રો 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને મિત્રો 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓ મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા અને ભાડુતી ખેડૂતો તેમજ મિત્રો વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો. તેમ છતાં વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવક વચન અપાયું હતું કે તેના કરતાં પણ ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોની ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ દેવા માફ થવા જોઈએ અને ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ત્યાર પછીના સમાચારો. SBIમાં ખાતું ખોલાવવા પર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ ચલાવી રહી છે. આ યોજના હેઠળ SBI અથવા તો અન્ય કોઈ એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 60% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દર 3% છૂટ આપે છે. આ રીતે સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો. પાક નુકસાન સહાય 50,000 રૂપિયા સુધીની સહાય. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં વીજ કંપનીના નેટવર્કમાં વીજકરણથી નાગરિકો અથવા તો મિત્રો પશુ તથા ખેડૂતોને પાકમાં થતા નુકસાન સંદર્ભે સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. અકસ્માતનો ભોગ બનનાર નાગરિકોના કિસ્સામાં અસરગ્રસ્ત વ્યક્તિને મિત્રો બાયનંદા કેસની માર્ગદર્શિકા મુજબ અથવા તો રૂપિયા વિધાનસભા ખાતે વીજકરણથી નાગરિકો તેમજ મિત્રો પશુ મૃત્યુ અને પાક નુકસાનની સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું કે નાગરિકોના કિસ્સામાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓનો કસૂર પુરવાર થયો હોય કે ન થતો હોય, પરંતુ જો મિત્રો વીજ અકસ્માત વીજ કંપની હસ્તકના સાધનો કે વીજ માળખામાં થયેલ હોય તેવા કિસ્સામાં સંબંધિત વીજ કંપની દ્વારા પ્રવર્તમાન ધોરણ અનુસાર માનવતાના ધોરણે ₹50,000 રૂપિયા સુધીની સહાય આર્થિક સહાય છે એ મિત્રો ભોગ બનનારને આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો. વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા PM કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં તો નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો. સ્માર્ટ મીટર અંગે બાયડના ધારાસભ્યોનો મિત્રો CMને પત્ર. રાજ્યમાં અનેક જગ્યાએ વધારે બિલ આવતું હોવાના આરોપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાડ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે મિત્રો ટ્રાયલ પીરિયડ વધારવાની માંગ કરી છે. હાલ મિત્રો જે પણ 3 દિવસનો ટ્રાયલ પીરિયડ છે તેને 6 દિવસ કરવાની રજૂઆત કરી છે, જેથી લોકો સ્માર્ટ મીટર અને તેમના જૂના મીટરના રીડિંગની સરખામણી કરી શકે. ત્યાર પછીના સમાચારો. બાગાયતી પાકને મોટું નુકસાન, ખેડૂતોને તાત્કાલિક વળતરની જરૂરત. રાજ્યમાં વિવિધ સ્થળે મિત્રો સતત 3 દિવસથી થઈ રહેલા માવઠાના કારણે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકને પણ વધુ નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કેરી ઉપરાંત દાડમ, ચીકુ, કેળ, શેરડી અને પપૈયાના પાકને અસર થઈ છે. તે સાથે મિત્રો બાજરી, જુવાર, તલને પણ નુકસાન થવા પામતા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી છે.
આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 17મી મે પછી નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખીને મિત્રો જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેમનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર વહેલી તકે આપવા માટે માંગણી કરી છે. આપના ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બાજરી, કેટલાક સ્થળે કઠોળના વાવેતરમાં અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. તે સાથે કેળનો પાક, શેરડી, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાતમાં તાલાળા સહિત સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો, ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર આપી રહી છે સબસિડી. મિત્રો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 જેટલા ખેડૂતોના ખેતરમાં જ મિત્રો સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી મિત્રો તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તે કયા ખેડૂતો હશે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને મિત્રો આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકની સિંચાઈ માટે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે 45,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે, જેથી તેમના પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે છે. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા પર સબસિડીની સુવિધા મેળવવા માંગો છો તો આ માટે તમારે ટૂંક જ સમયમાં પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, અંબાલાલ પટેલની મોટી આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ 20 થી લઈને 22 મે દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 26 મે થી 4 જૂન વચ્ચે વરસાદ પણ પડી શકે છે. 7 થી લઈને 10 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14 થી લઈને 18 જૂન વચ્ચે ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાની સંભાવના છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના વલભીપુર પંથકમાં આજે સવારથી જ મિત્રો વરસાદ શરૂ થયો છે. સવારથી જ મિત્રો ભારે ગાજવીજ સાથે અહીં મિત્રો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ મિત્રો આ પંથકમાં વરસાદ પડ્યો હતો. એક તરફ મિત્રો વરસાદના કારણે લોકોને ગરમીથી થોડીક રાહત પણ મળી છે, તો બીજી તરફ મિત્રો કમોસમી વરસાદના કારણે બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે, જેથી મિત્રો ખેડૂતો ચિંતિત થયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ક્યાંક તમારા બાળકે તો આ ભૂલ નથી કરીને. મધ્યપ્રદેશના મિત્રો ઇન્દોરમાં 6 વર્ષના બાળકે પાણી સમજીને એસિડ પી લીધું, જેના કારણે મિત્રો તેમનું મોત થયું હતું. બાણગંગા પોલીસના જણાવ્યા અનુસાર બાળકના પિતા સફાઈ માટે એસિડની બોટલ લઈને આવ્યા હતા. બાળકને આ વાતની જાણ નહોતી અને રાત્રે સૂતી વખતે બાળકને મિત્રો તરસ લાગી હતી. તેમણે મિત્રો પાણી સમજીને એસિડ પીધું હતું. આ પછી તેમને ઉલટી થવા લાગી હતી. હોસ્પિટલમાં લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.